ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। પાછળ સંભળાય છે? તકલીફ હોય તો મને જરા હાથ ઊંચો કરીને કહેજો, એટલે આપણે વ્યવસ્થામાં કંઈ તકલીફ હશે તો જોઈ લઈશું. કારણ કે લાસ્ટ ટાઈમ ઘણા લોકોને સાંભળવાની તકલીફ પડી હતી, એટલે આ વખતે ગયા વખતના મુખ્ય મુદ્દાઓનો સાર હું લઈશ અને પછી આગળ જઈશ, કે જેથી કરીને આપણને ગઈકાલ વખતે જો ના સમજાયું હોય તમને, તો એ સાતત્ય તમારું જળવાય અને તમને સમજાય. ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां. श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानंदं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं वन्दे जगद्गुरुं. વિભિન્ન દેશની અંદર રહેલા, વિભિન્ન સમયમાં રહેલા, વિભિન્ન ક્ષેત્રમાં રહેલા, વિભિન્ન વયના મનુષ્યો, વિભિન્ન સંજોગો વચ્ચે જીવી રહેલા પ્રત્યેક મનુષ્યનું વિભિન્ન વિભિન્ન ધ્યેય હોય છે. પરંતુ દરેક મનુષ્યનું પોતાનું કોઈ ને કોઈ ધ્યેય કે લક્ષ્ય હોય છે. પરંતુ સર્વ ધ્યેયની પાછળ દરેક મનુષ્યનું મૂળભૂત જો ધ્યેય હોય તો સમાન છે, એક જ છે. બેઝિક ફંડામેન્ટલ ઇટર્નલ ગોલ ઓફ ઓલ હ્યુમન બીંગ ઇઝ વન એન્ડ ધ સેમ, અને એ છે સુખની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ, સલામતીની પ્રાપ્તિ. દરેક મનુષ્ય ઈચ્છે છે સુખ, શાંતિ અને સલામતી. પછી એ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરી રહ્યો હોય, એને જીવનમાં અંતે આટલું જ મેળવવું હોય છે. અને એ મેળવવા માટે શાસ્ત્ર કહે છે કે જગતમાં મનુષ્ય પ્રયત્ન કરે છે, જીવનભર કરે છે, અથાગ પ્રયત્ન કરે છે, છતાં કમ્ફર્ટ લેવલ વધે છે, સગવડતાઓ વધે છે, સાધનોની પ્રાપ્તિ વધારે થાય, સંપત્તિની પ્રાપ્તિ થાય છે, પરંતુ જીવનના અંત સમયે પણ સુખની પ્રાપ્તિ થતી નથી. સુખની ઈચ્છા તો બાકી જ રહે છે. માટે જ્યારે કોઈ વડીલ મરણ પધારીઓ હોય, દાદા કેમ છો, હવે તમારી આખરી ઈચ્છા હોય એ કહી દો. એટલે ઈચ્છા તો રહે જ છે, ઈચ્છા સમાપ્ત થતી નથી. અર્થાત સુખની પ્રાપ્તિ અંતકાળ પર્યંત થતી નથી. માટે કોઈને કોઈ પ્રકારની ઈચ્છાઓ આપણી અધૂરી રહેતી હોય છે, અને ઈચ્છા અધૂરી હોય છે માટે પુનર્જન્મની પ્રાપ્તિ થાય, અને પુનર્જન્મની પ્રાપ્તિ થાય, વળી પાછા પ્રયત્ન જગતમાં કરીએ, આપણને સફળતા મળતી નથી, પુનઃ મૃત્યુ આવે, પુનર્જન્મ થાય. આમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ ઘટમાળ ચાલતી રહે છે, એને સંસાર ચક્ર કહેવામાં આવે છે. શા માટે એવું થાય છે? એનું મુખ્ય કારણ એક જ છે કે જે શાંતિ સુખ આપણે ઈચ્છીએ છીએ એ બાહ્ય જગતમાં નથી. માટે મીરાબાઈએ કહ્યું, સંસારીનું સુખ એવું ઝાંઝવાના જળ છે. આપણે બહાર શોધીએ છીએ. શા માટે શોધીએ છીએ? તો કે સુખ ઝાંઝવાના જળ જેવું છે. ઝાંઝવાનું જળ એટલે મૃગજળ, મિરાજ વોટર. દેખાય કે છે,
પણ જઈએ ત્યારે ખબર પડે કે ત્યાં કંઈ છે જ નહીં. બસ એમ આપણને થાય કે આ મેળવી લઉં અને હું સુખી થઈ જાઉં, આ પ્રાપ્ત કરી લઉં ને સુખી થઈ જાઉં, આટલી ડિગ્રી મેળવી લઉં ને સુખી થઈ જાઉં, હું પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી અને સુખી થઈ જાઉં, હું સત્તા પ્રાપ્ત કરીને સુખી થઈ જાઉં, સંપત્તિવાન થઈને સુખી થઈ જાઉં. આમ અનેક પ્રકારે પ્રયત્નો કરવા છતાં સુખ મળતું નથી. આ બધી દિશામાં કરેલા પ્રયત્નોની વસ્તુ પ્રાપ્ત થઈ જાય, સત્તા, સંપત્તિ, સ્વજનો, મિત્ર મંડળ બધું જ પ્રાપ્ત થાય, પણ સુખ પ્રાપ્ત થતું નથી. કારણ કે સંસારિક સુખ, બાહ્ય જગતનું સુખ એ ઝાંઝવાના જળ જેવું છે. તો સુખ સાચું ક્યાં છે? શાસ્ત્ર કહે છે એ તારી અંદર છે, એ બાહ્ય જગતમાં નથી, અંદર છે. અને શોધીએ છીએ બહાર, માટે આપણે સફળ થતા નથી. શાસ્ત્ર કહે છે એ તો તારું સ્વરૂપ છે, તારાથી અભિન્ન છે. અરે આવું તો અમે પહેલી વાર સાંભળીએ છીએ. અને જો એ મારું સ્વરૂપ હોય, મારી અંદર જ હોય, મને પ્રાપ્ત જ હોય, તો શોધું છું શા માટે? શોધવાનું કારણ એક જ છે, આપણે આપણી પાસે એક ખજાનો હોવા છતાં એનાથી અજાણ છીએ, અજ્ઞાત છીએ. શા માટે અજ્ઞાત છીએ? તો કે એની ઉપર ઘણા આવરણો આવી ગયા છે. લાસ્ટ ટાઈમ દૃષ્ટાંત આપણે જોયેલું કે પાણી તો પડ્યું હોય ભૂગર્ભની અંદર, પરંતુ એ પાણી ઢંકાયેલું હોય, એ સરોવર જેવું, નદી જેવું, તળાવ જેવું ના હોય કે બહાર જણાતું હોય. બહાર હોય તો જણાય તો આપણે પાણી લેવા માટે જઈએ, પણ જે પેટાળમાં રહેલું હોય એ પાણીને બહાર કાઢવા માટે બોરવેલ ખોદવો પડે. બસ એમ આપણી અંદર એ સુખનો ખજાનો, સુખનો સ્ત્રોત છે, પરંતુ એ આપણને ખબર નથી. કારણ કે એ પણ આવૃત થયેલું છે, ઢંકાયેલું છે. આપણું સ્વરૂપ આવૃત છે, આવરણોથી ઢંકાયેલું છે, પ્રતિબંધોથી ઘેરાયેલું છે. કયા પ્રકારના પ્રતિબંધ છે? તો કે જે એક ખજાનો, આંતર ખજાનો મેળવવા માટે જે પ્રતિબંધો નડી રહ્યા છે, એ 3 પ્રકારના પ્રતિબંધોની ચર્ચા શાસ્ત્રમાં કરવામાં આવી છે. નંબર 1 ને કહેવામાં આવે છે મળ. મળ અર્થાત રાગ અને દ્વેષથી કલુષિત થયેલું મન. પહેલામાં પહેલો અવરોધ કોણ છે? પહેલામાં પહેલો શત્રુ કોણ છે સુખની પાસે પહોંચવામાં? યાદ રાખજો, આપણે જીવન સાથીને નહીં જોડીએ તો શાસ્ત્ર ગમે એટલી વાર સાંભળીશું, નિષ્ફળ જઈશું. પહેલામાં પહેલો આપણો શત્રુ, સુખની પ્રાપ્તિમાં વચ્ચે આવનારો અવરોધ, પ્રતિબંધ, એ છે આપણું કલુષિત મન. કલુષિત મન, દોષયુક્ત મન. એ દોષને, કલુષિતતાને કહેવાય રાગ અને દ્વેષ. એને શાસ્ત્રની પરિભાષામાં મળ પણ કહેવામાં આવે. મળ એટલે દોષ, અશુદ્ધિ. અને અશુદ્ધિ શું છે? તો કે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે વગેરે જે છે એ પ્રતિબંધ છે. માટે એને આંતર શત્રુ પણ કહેવામાં આવે છે. નંબર 1. નંબર 2, બીજા પ્રકારનો જે અવરોધ છે, પ્રતિબંધ છે, એ મનની ચંચળતા. જો મન જ છે આપણું, મનની ચંચળતા, એને વિક્ષેપ કહેવામાં આવે. હાઈપર માઇન્ડ, વારંવાર અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, આમ કરું, પેલું કરું, આવું કરું, તેવું કરું, એક જગ્યાએ કોઈ દિવસ શાંતિથી બેસીને જપે નહીં, એવી જે મનોદશા કહેવાય, એને ચંચળતા કહેવામાં આવે. અને એ ચંચળતાને શાસ્ત્રની પરિભાષામાં વિક્ષેપ કહેવામાં આવે. એ બીજા પ્રકારનો અવરોધ છે, દોષ છે. ત્રીજા પ્રકારનો અવરોધ કયો છે? ત્રીજા પ્રકારનો પ્રતિબંધ છે પોતાના સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એનું અજ્ઞાન. આપણને એમ થાય કે આપણે તો પોતાને તો જાણીએ છીએ, જે નથી જાણતા એ જગતના લોકો છે, એને જાણવાનું છે. ઓળખ બધાની મેળવીએ છીએ, જગતની મેળવીએ છીએ, વસ્તુની મેળવીએ છીએ, પણ વાસ્તવમાં વસ્તુ કે પરિસ્થિતિ ઊંધી છે, આપણે આપણાથી અજાણ છીએ. તે સ્વરૂપનું જે અજ્ઞાન છે, એવું કઈ રીતે તમે કહી શકો અમને તો બાયોડેટા કે તો ફટાફટ લખી નાખે, આ વર્ષે જન્મેલા, અમારી જન્મ તારીખ, અમારા માતા પિતા, બધાના આવે ને બાયોડેટા આવે. મેટ્રિમોનિયલમાં પણ બાયોડેટા આવે, એપ્લિકેશન કરો નોકરીમાં બાયોડેટા આવે. અને કોઈ પૂછે તો ફટ લઈને કહે કયા ગામના? અમે તો 4 ગામને 6 ગામના, અને અમે તો ખેડાના, અને અમે તો અમદાવાદના. બધા પોતાની ઓળખાણ આપતા હોય છે. એ પરિચય એ આપણો સાચો પરિચય નથી, એ આપણો ભ્રાંત પરિચય. સાચો પરિચય નથી. તો સાચો પરિચય મને મારો કયો છે? તો કે સતચિત અને આનંદ સ્વરૂપ છું. શાસ્ત્ર કે જે તું તો આખા જગતનું અધિષ્ઠાન છું, તું
તું અનંત છું, અજન્મ છું, અવિનાશી છું, અપરિવર્તનશીલ છું, મહાન છું, તું અજર અને અમર છું, તું નિરામય છું, તું નિરાકાર છું, તું ચૈતન્ય સ્વરૂપ છું. હે, આવું તો અમે સાંભળ્યું જ નથી. અમે તો આધાર કાર્ડ લઈને તો પોતાનો પરિચયમાં, આ આધાર કાર્ડ શાસ્ત્ર આપણને આપે, અને એ આધાર કાર્ડથી વંચિત છે એને અજ્ઞાન કહેવામાં આવે. એ અજ્ઞાનનું આવરણ એ ત્રીજા પ્રકારનો અવરોધ છે. તો એને દૂર કેવી રીતે કરવું? જેવા જેવા અવરોધ હોય, પ્રતિબંધો હોય, એ પ્રકારનો એનો ઉપચાર કરવામાં આવે. તો પહેલો અવરોધ છે કલુષિત મન, દોષયુક્ત મન, અને એની દૂર કરવી, એની સફાઈ કરવી હોય તો કેવી રીતે થાય? જો દરેક પ્રકારની અશુદ્ધિને દૂર કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપચાર કરવામાં આવે. દાખલા તરીકે ફ્લોર છે એ ગંદો હોય, એને સાફ કરવું હોય તો શું જોઈએ? પાણી જોઈએ, ડિટર્જન્ટ જોઈએ, બરાબર? તો પાણી તો જોઈએ, પાણી વગર તો કશું જ સાફ નહીં થાય. અને ઘઉંને સાફ કરવા હોય તો પાણી રેડવાનું ના, એના માટે પાણી એ ઉપચાર નથી, એ નથી, શુદ્ધિ ના કરાય. નહીં તો ભરી ના શકાય 12 મહિનાના ઘઉં, બગડી જાય. તો એને તો દિવેલથી મોવામાં આવે, કચરો સાફ, કાંકરા વીણવા પડે, દિવેલથી સાફ કરવા પડે, છડવા પડે, વગેરે વગેરે. હવે બધું તૈયાર મળે છે એટલે કઈ લોકોને ખબર ના હોય, પણ પહેલાના જમાનામાં તો સુપડા અને બધું ઘણું બધું હતું. તો એ અશુદ્ધિને દૂર કરવા માટે જેવી અશુદ્ધિ એવો ઉપચાર. તો મનની જે અશુદ્ધિ છે, આંતરપોત છે, સૂક્ષ્મ મન છે. મન તો છે ને તમારે? જોયું છે? જોયું નથી તો કેવી રીતે દૂર કરશો અશુદ્ધિને? સૌથી પહેલા મનના દ્રષ્ટા બનતા શીખો, મનને જોતા શીખો. મનમાં ચાલી રહેલા વિચારો છે એને જોતા શીખો. ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ સ્પિરિચ્યુઆલિટી. તમે એમને તો બેઠા નથી ને, કઈ કઈ વિચાર કરો છો ને, બસ વિચારો, એને વિચારોના પ્રવાહને મન કહેવાય. અને કઈ ને કઈ વિચારો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને આ પંખો ચાલે તો આપણે બંધ કરીએ, કેમ? કારણ કે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે. પણ મનરૂપી પ્રવાહ છે ને એ તો ચાલ્યા જ કરે, એનો કોઈ બિલ ના આવે. એ તો જાગ્યા ત્યારથી ચાલુ 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 ચાલતું જ રહે. એ મનના વિચારો જે છે એ મનરૂપી પોત છે, મનરૂપી વસ્ત્ર છે, અને એની અંદર રહેલા રાગ અને દ્વેષના ડાઘા છે. પહેલા તો ઓળખવા, મનને ઓળખવું અઘરું છે, એના ડાઘાને ઓળખવા અઘરા છે. માટે આપણને શાસ્ત્ર સમજવું અઘરું લાગે. પણ ચિંતા નહીં કરતા. મન ક્યાં છે? તમારે ઘેર મૂકીને આવ્યા છો? ના. સેફ ડિપોઝિટ વર્લ્ડમાં છે? ના. ક્યાં છે અત્યારે તમારું મન? ક્યાં છે? આઈ હોપ. એટલે હું એવું આશા રાખું છું કે તમે બધા મને સાંભળી રહ્યા છો. તમારું મન મારી વાણીની અંદર પરોવાયેલું છે. બસ, તો આ જે મન છે તમે ઓળખી ગયા. અને એ મનની અંદર રહેલા જે ડાઘા છે એને દૂર કરવા, એ રાગ દ્વેષ રૂપી અશુદ્ધિ છે એને દૂર કરવા માટે વિશેષ પ્રકારનો ઉપચાર હોય. હું ઉપચાર પર ભાર આપું છું. જ્યાં સુધી આપણને દોષ ખબર ના હોય ત્યાં સુધી એનો ઉપચાર કેવી રીતે કરવો એ ના સમજાય. જેમ કહ્યું કે ફ્લોર સાફ કરવા માટે અલગ વસ્તુ હોય, ઘઉં સાફ કરવાના હોય તો અલગ રીતો હોય, અને તેલ સાફ કરવાનું હોય તો એની અલગ રીત હોય. તેલમાં કંઈ પાણી ના રેડાય સાફ કરવા માટે, એની અલગ રીતો. હા, પેલો કાચું સોનું કહેવાય ને, શું પેટ્રોલ ડીઝલ આવે ને, પછી એને શુદ્ધિકરણ થાય ત્યારે આપણે એને વાપરી શકતા હોઈએ. તો આ જે અશુદ્ધિ, મનગત અશુદ્ધિ જે છે, મનોમય અશુદ્ધિ છે, એને દૂર કરવા માટે શાસ્ત્રમાં વિશેષ પ્રકારનો ઉપચાર છે. એને કર્મ યોગ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં 1 થી 6 અધ્યાયમાં આ કર્મ યોગ રૂપી ઉપચારનું દર્શન ભગવાને અર્જુનને કરાવ્યું છે. પણ ખાસ યાદ રાખો, મેં આટલું વિવરણ એટલા માટે કર્યું છે કે ચિત્તગત દોષની નિવૃત્તિ માટેનો ઉપાય કર્મયોગ છે. એનો અર્થ એ થયો કે કર્મયોગ દ્વારા ચિત્ત શુદ્ધિ થાય, અને કર્મયોગ ચિત્ત શુદ્ધિ જ કરાવી શકે, બીજું આગળ નહીં. એની મર્યાદા અને એનું મહત્વ બંને ધ્યાનમાં રાખવાનું છે. જેમ જેમ ભણતા જશું તેમ તેમ સ્પષ્ટતા આવતી જશે. નંબર 2, બીજો જે દોષ છે એ વિક્ષેપ, ચંચળતા મેં કહ્યું, એને દૂર કરવા માટે શું ઉપાય છે? તો એને દૂર કરવા માટે ઉપાસન યોગ, અથવા બીજા શબ્દોમાં આપણે ભક્તિ યોગ પણ કહીએ છીએ, ઉપાસના કાંડ પણ કહેવામાં આવે.
તો એ ઉપાસના છે એ બીજા પ્રકારના દોષને દૂર કરવા માટે, પ્રતિબંધને દૂર કરવા માટે ઉપચાર રૂપ છે. અને એનું વાત ભગવાને 7મા અધ્યાયથી 12મા અધ્યાય દ્વિતીય ષટકમાં કરવામાં આવેલી છે. એને ઉપાસન યોગ કહેવામાં આવે અથવા ભક્તિ યોગ કહેવામાં આવે, પણ અધ્યાય 7 થી 12 પર્યંત એની વિચારણા કરવામાં આવેલી છે. અને એના દ્વારા ચંચળ ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવે. તો યાદ રાખો, કર્મયોગ રાગ દ્વેષને નિવૃત્ત કરવા માટે, અને રાગ દ્વેષને નિવૃત્ત કરવા માટે કર્મયોગ ઉપચાર છે. મોટા ભાગના સાધકો એ ઉપચારને બાજુ પર મૂકી અને બીજા ઉપચારની અંદર કૂદી પડે છે, એટલે માટે પણ પ્રગતિ થઈ શકતી નથી. ત્રીજું જે આવરણ છે એને અજ્ઞાનનું આવરણ કહેવામાં આવે. પોતાના આત્મ સ્વરૂપનું અજ્ઞાન, પોતાનું અજ્ઞાન. બીજા વિષયનું અજ્ઞાન હોય તો ચાલી જાય, જિંદગી નભી જાય, કોઈ ચિંતા નહીં. પણ જો પોતાના સ્વરૂપનું અજ્ઞાન રહ્યું તો ઇહ ચેત અવેદિત સત સત્યમસ્તિ નો ચેત ઇહ અવેદિત મહતી વિનષ્ટિ. ઉપનિષદ કહે છે, જો ના જાણી લીધું પોતાની જાતને તો જન્મ જન્માંતર સુધી ભટકતા રહે, જન્મ અને મૃત્યુના ચક્રમાં રહે. પહેલામાં પહેલી આપણી જો ફરજ હોય તો પોતાના આત્મ સ્વરૂપને ઓળખી લેવું, એ આપણી પહેલી ફરજ છે. અને એ અજ્ઞાન જે છે એને દૂર કરવા માટે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું છે. અને એ ત્રીજો જે ષટક છે એને જ્ઞાનકાંડ કહેવામાં આવે છે. અને એ અધ્યાય 13 થી 18 સુધી ભગવાને વર્ણન કરેલું છે, ઉપદેશ ઉપચાર બતાવેલો છે. તો 3 પ્રકારના જે પ્રતિબંધો છે, આપણને આપણા ધ્યેયથી વંચિત રાખનારા જે 3 પ્રતિબંધો છે, ધ્યેયથી દૂર લઈ જનારા જે 3 પ્રતિબંધો છે, એનો ઉપચાર, એનું માર્ગદર્શન જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે ભગવદ્ ગીતા સહાયક છે. અને ભગવદ્ ગીતા એ માર્ગદર્શિકા છે. માટે આપણે આજે ભગવદ્ ગીતાના અધ્યયન માટે એકત્રિત થયા છે. પહેલો હેતુ સમજવાનો. નહીં તો ઘણી વાર એવું થાય કે મહેમાન આવે છે, ચલો ને ક્લાસમાં તો ઠીક છે, આવે છે જાય છે, આપણે પહેલા મહેમાનને અટેન્ડ કરો. કેમ એવું થાય ખબર છે? એનું મહત્વ ના સમજાયું હોય ત્યારે એવું થાય. એટલા માટે મેં ખાસ કહ્યું કે આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય છે એ સુખ શાંતિની પ્રાપ્તિ. એમાં અવરોધક બને છે મળ વિક્ષેપ અને આવરણ, અને એનો ઉપચાર શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવવામાં આવેલો હોવાને કારણે ભગવદ્ ગીતા આપણા જીવનમાં ખૂબ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ઉકેલ છે, ઉપદેશ એ ઉપચાર છે. જ્ઞાનથી ઉકેલ આવે છે. શેનો ઉકેલ આવે? શેનો ઉકેલ આવે? આપણા જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ. ભગવદ્ ગીતા શું આપે છે? ભગવદ્ ગીતા મોક્ષ આપે, અને એની વાત અહીંયા કરવામાં આવી છે. સૌથી પહેલા ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું હવે આટલું મહત્વની વાત, માનવ જીવન અને ભગવદ્ ગીતા વચ્ચેનો સંબંધ મેં પ્રસ્થાપિત કર્યો. હવે ત્યારબાદ અધ્યાય 1 માં આપણે જે પ્રવેશ કરેલો હતો, એ અધ્યાય 1 શાના માટે કહેવામાં આવ્યો છે? 3 મુખ્ય વસ્તુ એની અંદર કહેવામાં આવી. એક તો આ ભગવદ્ ગીતાનો જે ઉપદેશ છે એ ઉપદેશની પૂર્વ ભૂમિકા બાંધવામાં આવી છે પહેલા અધ્યાય દ્વારા. નંબર 2, સંદર્ભ સૂચવવામાં આવ્યો છે કે ક્યારે ભગવદ્ ગીતાનો ઉપદેશ અપાયો, કોને અપાયો, શા માટે અપાયો, એ સંદર્ભ ત્યાં સૂચવવામાં આવે છે. તો રેફરન્સ, કોન્ટેક્સ્ટ ભગવદ્ ગીતાના ઉપદેશનો એ ત્યાં સૂચવવામાં આવ્યો છે. અને ત્રીજું, ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 2 મુખ્ય હેતુ છે. અને એક હેતુ છે સંસારનું વર્ણન. સંસાર વર્ણન એ મુખ્ય એક હેતુ, અને બીજો હેતુ છે ગુરુ અને શિષ્ય એ બંનેનો પરિચય. આ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો હેતુ છે. આ 2 હેતુ. તો આમ 3 મુદ્દાઓ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં સૂચવવામાં આવેલા છે. પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. શરૂઆત ક્યાંથી થઈ? રડવાથી શરૂ થઈ. આપણે ત્યાં છે ને રડવાનું, જો રડતો રડતો જાય છે ને ખબર લાવે. અહીંયા એવું નથી. અહીંયા રડતો રડતો જાય છે ને પછી હસતો હસતો ઊભો થઈ જાય છે. અર્જુન વિષાદ યોગ. અર્જુનનો વિષાદ છે, દુઃખ છે, એનું વર્ણન કરવામાં આવ્યું. એને યોગ કેમ કહો? ભગવદ્ ગીતાના ઉપદેશમાં સ્થાન કેમ આપવામાં આવ્યું?
એટલા માટે રડીએ તો ઘણા છીએ, ઘણી વાર રડીએ છીએ, ઘણી વાર દુઃખી થઈએ છીએ, પણ આપણો છે ને એ રુદન છે ને એ યોગ બનતો નથી. પણ જે રુદન પરમાત્મા મિલનનું સાધન બની જાય એને યોગ કહેવામાં આવે. જે રુદન આત્મકલ્યાણનું સાધન બની જાય એને યોગ કહેવામાં આવે. અર્જુનનું આ રુદન છે એ આત્મકલ્યાણનું સાધન બન્યું છે, માટે યોગ કહેવામાં આવે. માટે એને અધ્યાયમાં ભગવદ્ ગીતામાં સ્થાન આપવામાં આવે. હવે પહેલામાં પહેલું સ્થાન શા માટે? આરંભની અંદર વિષાદ યોગ કેમ કહેવામાં આવે? એટલા માટે કે વિષાદ છે, વિષાદ એટલે દુઃખ, અને દુઃખને બીજા શબ્દોમાં ભવરોગ કહેવામાં આવે છે. જો મોટા મોટા શબ્દનો સરળ ભાષામાં મૂકું, આપણા જીવન સાથે સાંકળું છું. વિષાદ એટલે દુઃખ, અને દુઃખ એટલે શું? ભય, ચિંતા, હતાશા, નિરાશા, બગનાશા, આ બધા પ્રકારનું ઉદ્વેગ, આ બધાને દુઃખ કહેવાય. દુઃખના અનેક ફાટાઓ છે, અનેક પ્રકારના દુઃખો છે. અને આજકાલ તો નાના છોકરાને પૂછો, મને બહુ ટેન્શન છે. ટેન્શન એટલે શું? ચિંતા. અને ચિંતા એ માનસિક રોગ છે. મારો મૂડ નથી, માનસિક રોગ. સ્વસ્થ મનની નિશાની નથી આ, એને રોગ કહેવામાં આવે. તો વિષાદ એટલે રોગ. કયો રોગ? દુઃખ. દુઃખ એ રોગ છે, માનસિક રોગ છે. તો અર્જુન વિષાદ, વિષાદ એટલે દુઃખ, ને દુઃખ એટલે સંસાર. સંસાર એટલે શું? છે જીવનની ઘટમાળ એવી, સુખ અલ્પ, દુઃખ થકી ભરેલી. દુઃખોથી ભરેલું એનું નામ સંસાર. તો સંસારનું વર્ણન છે. એટલે અર્જુન વિષાદ યોગ એ અર્જુન સંસાર યોગ છે. તો સંસારી મનુષ્યનું લક્ષણ છે. અમારા સાધુઓની અંદર બોલાય કે સાધુ બન કે ખાયા નહીં, और संसारी बन के रोया नहीं तो क्या? संसारी माने रोने वाला और साधु माने भिक्षा खाने वाला. संसार એટલે દુઃખી મનુષ્યનું લક્ષણ છે. સંસાર એ સંસારી મનુષ્ય. હવે કોઈને એવું ના કહેતા તમે સંસારી, તમે સંસારી નહીં. સંસારી એટલે પ્રત્યેક દુઃખી માણસ. સંસારી એટલે એવું નહીં કે લગ્ન કર્યા એ સંસારી, લગ્ન ના કર્યા એ અસંસાર. એવી ખોટી ભ્રાંતિમાંથી મનને મુક્ત કરજો. જે દુઃખયુક્ત છે એ સંસારી છે. આ જે પ્રત્યેક સંસારીનો જે પરિચય છે એ અર્જુન દ્વારા અહીંયા આપણને આપવામાં આવેલો છે. માટે એનું પહેલા અધ્યાયમાં સ્થાન. એટલે આપણા સૌની ઓળખ છે. અર્જુન વિષાદ યોગ એટલે સંસારી મનુષ્યનું લક્ષણ બતાવવામાં આવ્યું છે, એનું દર્શન કરાવવામાં આવ્યું. આપણું દર્શન છે. એટલે અર્જુનના સ્થાને પોતાની જાતને મૂકીશું તો ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશને આપણે ગ્રહણ કરી શકીશું. પહેલી વાત. બીજું, પહેલા એટલા માટે મૂકવામાં આવ્યું કે અધ્યાય 2 થી 18 પર્યંત આ વિષાદથી મુક્ત કરવા માટેનો ઉપચાર. ભગવાને આ જ કાર્ય કર્યું છે. બીજા અધ્યાયથી 18મા અધ્યાય પર્યંત અર્જુનના વિષાદને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તો વિષાદથી મુક્ત કરવાનો, દુઃખથી મુક્ત કરવાનો ઉપાય, માર્ગદર્શન એ ભગવદ્ ગીતા આપી રહી છે. અને માટે ભગવદ્ ગીતાને છેલ્લે ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. એટલે શોક ના કર, મોક્ષયિષ્યામિ અર્થાત દુઃખથી તને મુક્તિ અપાવી દઈશ. અને દુઃખથી કાયમ માટેની મુક્તિ. ટેમ્પરરી મુક્તિ તો આપણે શોધી લેતા હોઈએ છીએ, પણ કાયમ માટેની દુઃખથી મુક્તિ જો જોઈતી હોય તો એને ભગવદ્ ગીતા એ એનું માર્ગદર્શન કરનારી છે. અને માટે ભગવદ્ ગીતાને મોક્ષ શાસ્ત્ર કહેવામાં આવ્યું. તો દુઃખ એટલે બંધન અને દુઃખથી મુક્તિ એટલે મોક્ષ. પણ દુઃખથી કાયમી મુક્તિ એને મોક્ષ કહેવામાં આવે. આ બીજી વ્યાખ્યા પણ મોક્ષની સમજી લેજો. આ જે રોગ છે, ભવરોગ છે, દુઃખ છે, એ સંસાર લક્ષણ છે, સંસાર રોગ કહેવાયો છે. દરેક ક્ષેત્રની પોતાની પરિભાષા છે. એમ શાસ્ત્રની પણ પોતાની પરિભાષા. જેમ અનેક પ્રકારના આપણને રોગ થયા હોય, કોઈને પેટમાં દુખે, કોઈને માથું દુખે, કોઈને પગમાં દુખે, કોઈને સાંધામાં દુખે, અને તમે વૈદ પાસે જાઓ તો વૈદ શું કહેશે? એ વૈદ છે ને તમામ પ્રકારના રોગોનું નિદાન માત્ર 3 દ્વારા કરે. કયા 3 દ્વારા કરે?
બધા એક્સપર્ટ છે. કારણ કે કંઈક ને કંઈક તો છે. વાત હોય, પિત્ત હોય કે કફ હોય, તો વાત, પિત્ત અને કફ એના કોમ્બિનેશન કે એના કોઈ પ્રકારના ઊંચા નીચા લેવલને કારણે અનેક પ્રકારના રોગો થતા હોય. ઘરડા થાવ ત્યારે વાતનો રોગ એટલો બધો હોય કે ચાલી જ ના શકે. બધા સાંધાના દુખાવા, વાયુના રોગો. તો વાત, પિત્ત અને કફ એના દ્વારા દર્શાવવામાં આવે. બસ એવી રીતે આ સંસાર રોગને પણ 3 દ્વારા દર્શાવવામાં આવે. કયા કયા 3 લક્ષણ છે સંસાર રોગના? તો કે છે રાગ, શોક અને મોહ. યાદ રાખી લેજો, સંસાર રોગની અંદર પણ 3 નો સમાવેશ છે: રાગ, શોક અને મોહ. રાગ એટલે શું? રાગ કોને કહેવામાં આવે? માનસિક પરતંત્રતાને રાગ કહેવામાં આવે. દરેક માણસ સ્વતંત્ર થવા ઈચ્છતો હોય છે, પણ એને ખબર નથી પોતે પરતંત્ર છે, માનસિક રીતે પરતંત્ર. માનસિક પરતંત્રતાને રાગ કહેવામાં આવે. મારી બધી પરિભાષા અલગ અલગ પ્રકારની જે તમને આપું છું ને, જીવનમાં એને જોડજો. હું તો વિસ્તારથી સમજાવવાની છું તમને. અને માટે રાગને આસક્તિ કહેવામાં આવે છે. ઇમોશનલ એટેચમેન્ટ, સાયકોલોજીકલ એડિક્શન કહો અથવા આસક્તિ કહો, એ માનસિક પરતંત્રતા છે, એ રાગ છે. નંબર 2 શોક. સંગીત વાળા રાગ એટલે શું? તો કે ભૈરવી, મલ્હાર, એ નહીં. રાગ એટલે માનસિક પરતંત્રતા. નંબર 2 શોક, જેની સાથે આપણું એટેચમેન્ટ હોય, આસક્તિ હોય, જેના આધારે આપણું જીવન આપણે શાંતિમય જીવતા હોઈએ, જેને આપણે સુખનો આધાર માન્યો હોય, આપણી શાંતિનો આધાર માન્યો હોય, આપણી સલામતીનો આધાર માન્યો હોય, અને એ જે રાગના વિષયો હોય, આપણા માનસિક પરતંત્રતાના વિષયો હોય, એ વિષયોના અભાવથી જન્મતી જે હતાશા છે, એ વિષય, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ એ ન હોય, અને એ વખતે જે જન્મતી હતાશા, નિરાશા, દાખલા તરીકે સ્વજન હોય, જે આપણા જીવનનો આધાર હોય, લાકડી હોય આપણા જીવનની, અને છીનવાઈ ગઈ, તો જે દુઃખ ઉત્પન્ન થાય એને શોક કહેવામાં આવે છે. તો રાગના વિષયના અભાવને કારણે જન્મતી નિરાશા, હતાશા, બગનાશા, દુઃખ વગેરેને શોક, ચિંતા વગેરેને શોક કહેવામાં આવે. બીજું લક્ષણ, તો ભવરોગનું બીજું લક્ષણ શોક છે. અને શોક એટલે મેં તમને કહું એમ અનેક પ્રકારની અભિવ્યક્તિ હોય. ભય પણ શોકનું જ કારણ, ચિંતા પણ શોક જ છે. સારું, આગળ ત્રીજું છે મોહ. મોહ કોને કહેવામાં આવે છે? તો કે જે દુઃખ ઉત્પન્ન થયું, શોક ઉત્પન્ન થયો, એ જ્યારે શોક ઘેરો બની જાય, શેટર્ડ થઈ જાય, માણસ અનહેપી હોય, અને એ અનહેપી હોય, સોરોફુલ હોય, એ બધું સમજાય, એની સ્તર જરાક ઓછું છે. પણ જ્યારે શેટર્ડ થઈ જાય, નાસીપાસ થઈ જાય, ભાંગી પડે, જેને બીજા શબ્દોમાં કહે ભાંગી પડે માણસ, દુઃખની અંદર એટલો બધો ડૂબી ગયો કે ભાંગી પડે, ત્યારે એવું જે મન છે, એ વખતે માણસની બુદ્ધિ છે એ ધૂંધળી બની જાય, અસ્પષ્ટ બની જાય, યોગ્ય નિર્ણય કરવા માટે સામર્થ્યવાન ન રહે, શક્તિ ગુમાવી બેસે, વિવેક શક્તિનો રાસ્ત થઈ જાય. તો એમાંથી જન્મે છે મોહ. તો ઘેરા શોકને કારણે ક્લાઉડેડ બનેલી જે બુદ્ધિ છે, એમાંથી જન્મે છે મોહ. તો મોહનું લક્ષણ શું છે? તો કે મોહ છે એ સાચી વસ્તુને ખોટી સમજે છે, અને ખોટીને સાચી સમજે છે, ન્યાયને અન્યાય સમજે છે, અન્યાયને ન્યાય સમજે છે, સુખદને દુઃખદ સમજે છે, દુઃખદને સુખદ સમજે છે, ધર્મને અધર્મ સમજે છે, અધર્મને ધર્મ સમજે છે. આવી જ્યારે બુદ્ધિ થઈ જાય ત્યારે સમજવાનું કે બુદ્ધિ મોહાંધ થઈ ચૂકી છે, મોહને મનુષ્ય પ્રાપ્ત થઈ ગયો છે. આ રાગ, શોક અને મોહ એ ભવરોગ હોય તો એક વસ્તુ યાદ રાખવાનું કે ઘણીવાર આપણે દવા કે ઉપચાર કરતા હોય અને મટે જ નહીં, ડોક્ટર બદલવામાં આવે, દવા બદલવામાં આવે, પણ મટે જ નહીં, તો આપણે શું કહેતા હોઈએ? કાં તો રોગનું નિદાન બરાબર નથી, અથવા એનો ઉપચાર બરાબર. એમાંથી એક જ વસ્તુ હોય. પહેલામાં પહેલું તો ડાયગ્નાઇઝ થવું જોઈએ, શું થયું છે એ તો ખબર પડવી જોઈએ. દવા લીધા જ કરીએ, અને છતાં મટે જ નહીં,
બસ આપણા જીવનમાં એવું જ છે, આપણે દુઃખ મુક્તિ માટે પ્રયત્નો કર્યા જ કરીએ, દુઃખ જ ના જાય. બધું જતું રહે પણ દુઃખ ના જાય. એનો અર્થ કંઈક ગડબડ છે. શેમાં ગડબડ છે? આપણા ભવરોગને ઓળખવામાં ક્યાંક કચાશ કરી બેઠા. પહેલા તો નિદાન થવું જોઈએ પ્રોપર. તો ભવરોગ છે રાગ, શોક અને મોહ. એને ભવરોગ કયા? તો રાગ જે છે એ પાયો છે, મૂળભૂત પાયો છે. રાગ છે તો રાગમાંથી જન્મે છે શોક. રાગ એ જનક છે શોકનો. મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું, ફરી કહું છું, વિચાર કરજો. જ્યારે જ્યારે મન ડિસ્ટર્બ થાય, ક્યાંક તમને વિક્ષેપ થાય, દુઃખી થાવ, તો સમજવાનું કે શત્રુ બહાર નથી, મારી અંદર છે. અને અંદર શત્રુ એક જ છે અને એ છે રાગ. ક્યાંક અટેચમેન્ટ છે, ક્યાંક આપણે જોડાયેલા, આપણી આસક્તિ છે, આપણે ઢાંક પીછોડો કરતા હોઈએ છીએ. રાગને પ્રેમની નો શબ્દથી નવાજતા હોઈએ, પ્રેમની વ્યાખ્યા આપી દેવામાં આવે. મને તો આના માટે બહુ પ્રેમ છે. કોઈને પ્રેમ નથી હોતું. શાસ્ત્ર કહે છે, હું નથી કહેતી, ઉપનિષદ કહે છે, નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. કોઈ કોઈના માટે પ્રેમ થતો નથી, કોઈ કોઈને પ્રેમ કરતું નથી. નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ, કોઈના માટે કોઈને પ્રેમ નથી હોતો. પણ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ સનાતન સત્ય છે, શાસ્ત્ર સનાતન. પોતાના માટે બધું પ્રિય હોય છે. જો પોતાના માટે ના હોય તો પ્રિય નથી હોતું. સાડી જુઓ દુકાનમાં, બહુ સરસ સાડી, પછી જોઈને શું કરવાનું? તમારા મારા માટે, તો આપણને સાડી બહુ ગમે, સાચવીને મૂકીએ, આમ બરાબર વાળીને જોજો. એના માટે કોથળી આપો અને ખોખું આપો, મૂકીએ ઘરે જઈને. પણ બીજાની હોય તો આપણે શું પડ્યું? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો આ એક સનાતન સત્ય છે. પણ આપણે એને પ્રેમ સમજી બેઠા છીએ. તો પ્રેમ એટલે શું એ સમજવાનું જરૂર છે. રાગ અને પ્રેમ વચ્ચેનો તફાવત જાણવાની જરૂર. તો ભવરોગનું નિદાન કરવામાં રાગ અને શોક અને મોહમાં રાગ બહુ મહત્વનો મુદ્દો છે. કારણ કે રાગમાંથી જ શોક જન્મે છે અને ગહેરો શોક જ મોહમાં પરિણમે છે. માટે જો પહેલો ઉપચાર કરવો જોઈએ તો ક્યાં કરવાનો છે? રાગ. એ મૂળ છે, તમામ પ્રશ્નોનું મૂળ છે. આસક્તિ એ તમામ પ્રશ્નોનું મૂળ છે. મહાત્મા ગાંધીએ તો અનાસક્તિ યોગ પુસ્તક લખ્યું છે. રાગ અને પ્રેમ વચ્ચે તફાવત શું છે? આપણે પ્રેમના નામે ક્યાંક રાગ તો નથી કરી બેઠા, એ ઓળખવાની આવશ્યકતા છે. એટલા માટે આજે મારે આના પર થોડી વિચારણા કરવી છે. નંબર 1, રાગ છે એ સજ્જનોમાં ટીકાપાત્ર છે. સત્પુરુષો રાગને નિંદનીય ગણે છે, કારણ કે રાગ શોકને જન્માવે છે. માટે નંબર 1, માટે એને દૂષણ કહેવામાં આવે અને એ માનસિક દોષ છે, અશુદ્ધિ છે. અને પ્રેમ આવકાર્ય છે, પ્રશંસનીય છે અને શુદ્ધ ચિત્તનું પ્રતીક છે. શુદ્ધ ચિત્તમાં પ્રેમ રહેલો પ્રેમ છે ને એ શુદ્ધ ચિત્તમાં. નંબર 2, રાગ શોક પ્રત્યે દોરી જાય છે અને પ્રેમ ત્યાગ અને સમર્પણ પ્રત્યે દોરી જાય છે. જો સંબંધોની અંદર તમને જો દુઃખ પગતું હોય તો સમજવાનું તમે એટેચ છો, આસક્તિ છે. પણ જો તમને ત્યાગ ભાવના આવતી હોય, વ્યક્તિ માટે કરી છૂટવાનું મન થતું હોય, સમર્પણ હોય, ત્યાગ હોય, તો સમજવાનું કે તમને પ્રેમ છે. તો પ્રેમ એ ત્યાગ અને સમર્પણ પ્રત્યે દોરી જાય છે અને રાગ છે એ શોક પ્રત્યે દોરી જાય. એટલે છાશવારે આપણને ખરાબ લાગે, આ વ્યક્તિ આવું કર્યું, ખરાબ લાગ્યું, આને ના મને બોલાવ્યો, ખરાબ લાગ્યું. આપણું જલ્દી ખરાબ લાગતું જાય, આપણે જલ્દી ડિસ્ટર્બ થઈ જઈએ કોઈના દ્વારા. સમજવાનું આસક્તિ છે અંદર પડેલી, કોઈ વ્યક્તિમાં કોઈ દોષ નથી હોતો, આપણી વીકનેસ છે. રાગ નબળા મનની નિશાની છે, પ્રેમ સમર્થ મનની નિશાની, મજબૂત મનની નિશાની. આગળ, રાગ સ્વાર્થમાંથી જન્મે છે, પ્રેમ નિસ્વાર્થતા છે, ત્યાં સ્વાર્થ નથી, તરી છૂટવાનું.
આપણે કરી છૂટવાનું, કોઈ અપેક્ષા નહીં, કોઈ સ્વાર્થ નહીં. રાગ માનસિક પરતંત્રતા છે, પ્રેમ સ્વતંત્રતા છે. તમે કરી છૂટો, કોઈ અપેક્ષા ના હોય, તમે મુક્ત છો. બીજાને જે થાય એ થાય. બીજો તમારી પાસેથી લઈ અને બંધાઈ જાય કે હું ક્યારે પાછો આપું, પણ તમે તો મુક્ત જ છો. આપીને લઈને બંધનમાં પડશો, આપીને કદાપી બંધનમાં નહીં પડા, એ મુક્તિ થઈ જાય. તો રાગમાં પરતંત્રતા છે, પ્રેમમાં સ્વતંત્રતા છે. રાગમાં સંબંધોથી કઈ મેળવવાની અપેક્ષા છે, ગીવ એન્ડ ટેક, મેળવવાની અપેક્ષા છે. પ્રેમની અંદર કોઈ પ્રકારની અપેક્ષા નથી. સંબંધો જાળવે છે, અપેક્ષા વગર જાળવે છે, કારણ કે પ્રેમ છે. રાગ સ્વસુખ માટે અન્ય ઉપર આધારિત છે, જ્યારે પ્રેમમાં પોતાના સુખ માટે નહીં, માત્ર બસ કોઈના મુખ ઉપરનું હાસ્ય કે શાંતિ જો કોઈને મળે, 2 મિનિટ માટે પણ જો હાસ્ય મળે ને, તો સંતોષ છે, આનંદ છે. કઈ મેળવવાની અપેક્ષા નથી. એને ખરેખર પૂજા કહેવામાં. બાય ધ વે વાત કરું, રામચંદ્ર ભગવાનને પૂછ્યું વશિષ્ઠ મુનિને કે પૂજા, ઈશ્વર પૂજા એટલે શું? તે ઈશ્વર પૂજાની સરસ વ્યાખ્યા ત્યાં કરવામાં આવી છે કે યેન કેન પ્રકારેણ યસ્ય કસ્ય ચ દેહિનઃ સંતોષમ જનયેદ રામ તદેવ ઈશ્વર પૂજન. યેન કેન પ્રકારેણ, કોઈ પણ પ્રકારે, બે સારી વાતો કરીને કે કોઈ પણ પ્રકારે, યેન કેન પ્રકારેણ યસ્ય કસ્ય ચ દેહિનઃ, કોઈ પણ જીવ હોય, કોઈ પણ જીવાત્મા હોય, કોઈ પણ દેહધારી હોય, એને સંતોષમ જનયેદ રામ, એને સંતોષ મળે જીવનમાં. તમને મળવાથી, તમારા કહેવાથી, તમારા કરવાથી સમા માણસને જો સંતોષ પ્રાપ્ત થાય તો એનો મહિલો પ્રસન્ન થાય, જેને આપણે ગુજરાતીની ભાષામાં કહીએ તો મહિલો પ્રસન્ન થાય, તો સમજવાનું એ મોટા મોટી ઈશ્વર પૂજા છે. ઈશ્વર પૂજા એટલે જરૂર નહીં કે તિલક ને ચંદન ચોખા ને ચંપુ આ બધું કરવું. કોઈના મોઢા પર એક ક્ષણ માટે પણ જો હાસ્ય લાવી શકાય, શાંતિ લાવી શકાય, તો એને ઈશ્વર પૂજા કહેવાય. તો પ્રેમ જેની પાસે હોય, જે પ્રેમ કરનારો હોય, એ બીજાના મુખ ઉપર પ્રસન્નતા લાવતો હોય, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર. રાગ સમપક્ષની ક્ષમતા, એની પરિસ્થિતિ, એનો વિચાર નથી કરતું. એને તો મારા માટે તે આમ કેમ ના કર્યું, મારા પ્રસંગે તું હાજર કેમ ના રહ્યો, પણ તારું ભલે જે હોય. હા, આપણા સંબંધોમાં એવું હોય છે, પેલો માણસ કહે કે મારે હવા એવું નતું, મારે આમ હતું, મારે તેમ હતું, મને એ વખત તાવ આવી ગયો, મને કઈ તકલીફ હતી. એ નહીં, તું મારા પ્રસંગે હાજર ના રહ્યો, બસ હવે પતી ગયો, સંબંધો પતી ગયા. આને કહેવાય રાગયુક્ત મનુષ્ય. સમપક્ષની સ્થિતિ, શક્તિ, એનો અહેસાસ કરવાનું સામર્થ્ય રાગીને હોતું નથી. અને પ્રેમ જેને હોય, જે પ્રેમી હોય, એ બીજાની જે સગવડતા અગવડતા એનો વિચાર કરીને સંબંધોમાં આગળ વધતો હોય છે. બહુ લાંબુ લિસ્ટ છે, જરા સાંભળજો. હું તો એટલા માટે કરું છું, તમે ક્યાંક ભૂલ કરી બેઠા હોય તો સુધારી લો. જીવન કલ્યાણ કરવું છે, યાદ રાખજો. સંબંધો તો એક જીવનના છે, આપણે ભેગા થયા છીએ. કાલે સવારે કોઈનું બી પતી જશે, ખબર નથી. ચિંતા ના કરતા, હજી વાર છે. કદાચ ઘણા લોકો ચિંતામાં પડી ગયા, પણ જવાનું તો છે બધા. અહીંયા જે સંબંધો છે ને, એમાં આપણે એનો ઉપયોગ કરીએ, સ્વ કલ્યાણાર્થે ઉપયોગ કરો. એના માટે મનુષ્ય જીવન મળ્યું. સ્વ કલ્યાણાર્થે ઉપયોગ કરો, અને એને સ્વાર્થ નથી કહ્યો. એ વસ્તુ ખાસ સમજો, એ સ્વાર્થ નથી. તો રાગ ક્યાંક કરી બેઠા હશો ને, તો આમ જીવન સમાપ્ત થશે ને, તો પણ એમાંથી મુક્ત નહીં થાય. કેન્સર થયું હશે તો શરીરને અગ્નિદાહ આપતાની સાથે બળીને ખતમ થઈ જશે બધા જીવાણુઓ. જોયું ને આપણે કોરોનામાં, બધા જંતુ બળીને ખતમ થઈ ગયા. પણ તમારા મનની અંદર પડેલા રાગ અને દ્વેષ, એ બળવાથી, શરીરના બળવાથી સમાપ્ત થતા નથી. આવતા જન્મે કેરી ફોરવર્ડ. ધંધાવાળાને ખબર હોય, હું જમા ઉધાર કેરી ફોરવર્ડ કરવાનો, એ આગળ ચાલે. ક્યાં સુધી ચાલે? જન્મો જન્માંતર સુધી ચાલે. ને પણ પ્રલય વખતે તો થાય ને, પ્રલય થાય તો પણ ડીએનએ ની અંદર રાગ દ્વેષ પડ્યા હોય, ભગવાનની બ્લુ પ્રિન્ટમાં પડ્યા હોય, અને એને આધારે ભગવાન નવી સૃષ્ટિની રચના કરે છે.
ફરી જયારે નવી સૃષ્ટિ રચાય ત્યારે વળી પાછા આપણે શત્રુ મિત્ર ભેગા થતા જ હોઈએ છીએ. રાગ દ્વેષ લઈને જ આવતો. એ રાગ અને દ્વેષ તમારા પ્રયત્ન વગર કદાપી ઘટવા નથી. તો ચિત્તગત અશુદ્ધિને દૂર કરવા માટે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. અને એ કાર્ય માત્ર મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થાય, એ માત્ર સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય, બીજી કોઈ રીતે પ્રાપ્ત નહીં થાય. અને માટે કહું છું કે રાગને ઓળખજો, એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરજો. બીજાનું કંઈ પણ થાય કે બીજો ગમે તેવો હોય, તમારા મનને શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરો. તમારું મન કલુષિત ના થવું જોઈએ. કોઈ છેતરી ગયો કઈ વાંધો નહીં, તમે તમારા હૃદયને અશુદ્ધ ના કરતા, એની ચોખ્ખાઈને સાચવજો. બીજો આવો હોય તેવો હોય તો એવું રહેવાનું. આપણું કામ છે આપણી પાર્ટી ચોખ્ખી હોવી જોઈએ. એ બહુ મહત્વનો મુદ્દો છે, એટલે હું થોડું વર્ણન કરું છું. રાગ જ્યાં હોય ત્યાં સંબંધો સ્વાર્થે ટકેલા હોય. એનો સ્વાર્થ સંતોષાય તો સંબંધો નભી જાય, અને જેવો સ્વાર્થ પૂરો થઈ જાય સંબંધો સમાપ્ત થઈ જાય. અને પ્રેમ જ્યાં હોય એ ત્યાગના પાયા પર ઉભેલો હોય, માટે ચિરંજીવી સંબંધો રહેતા હોય, એમાં કદાપી ભરતી કે ઓટ આવતા નથી. રાગ હોય તો સંબંધોમાં ભરતી અને ઓટ આવતા હોય. આગળ રાગ છે ત્યાં સંબંધો શરતી છે, પ્રેમ છે ત્યાં સંબંધો બિનશરતી છે. જો આમ હશે તો હું આમ કરીશ, જો અને તોની ભાષા રાગમાં રહેલી છે. પ્રેમમાં આવી ભાષા હોતી નથી. પોતાનું કર્તવ્ય કરી જાઓ. સતને માર્ગ હાલ્યો જા તારે માથે રામના રખવાલા, જલતી આતમ જ્યોત માનવ પરખી લે તું અજવાળા. આગળ નીકળી જાઓ તમે, છોડી દો બધાને પાછળ. તો પોતાને સહાયક હોય ત્યાં સુધી જ સંબંધો ટકાવે એ રાગી મનુષ્ય છે. બિનશરતી સંબંધો છે એ પ્રેમમાં હોય છે. નંબર આગળ 7, રાગી માણસનું મન નબળું હોય. મેં આગળ કહું તો વીક માઇન્ડેડ, વળી અસંતુષ્ટ હોય. એ કદાપી સંતોષ જ ના થાય, એને ધરાપો જ ના આવે, ધરાપો જ ના આવે. અસંતુષ્ટ મન હોય, અસંતુષ્ટ ખાલી મન હોય. રાગયુક્ત મન હોય ને એ ખાલી હોય, અંદરથી ખોખલું હોય અને પોતે હારેલું હોય જગતથી. અને એવો મન જે હોય, જે ફેલ્યોર માઇન્ડ જેને કહેવામાં આવે, એવો માણસ બાહ્ય જગતની અંદર વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિને પોતાના ખાલીપાને પૂરવાનો આધાર બનાવતી હોય છે. સમજાય છે ને હું જે કહું છું? પોતાની અંદર રહેલું અસંતોષ છે, એને સંતુષ્ટ બનાવવાનો પ્રયત્ન, ખાલીપાને પૂરવાનો, ખાલીપો પૂરવા માટેનું સાધન બાહ્ય વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ બનાવે. માટે પૈગન મળી જાય તો હું જાણે ફૂલફિલ, આઈ એમ કમ્પ્લીટ. અથવા સત્તા મળી જાય તો આઈ એમ કમ્પ્લીટ, મારું રાજ ચાલે તો આઈ એમ કમ્પ્લીટ. પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે બાહ્ય જગતના આધારે, અને એને કહેવાય રાગી મનુષ્ય. અને જો એનો એ જે કાર્ય કરતો હોય ને ફૂલફિલ ના થાય, અપેક્ષા ના સંતોષાય, તો મોઢા ચડતા હોય છે. સંબંધોમાં વિચ્છેદ આવે છે, કે ઓટ આવે અથવા સમાપ્ત પણ થઈ જતા હોય. જ્યારે પ્રેમ છે ત્યાં મનોબળ મજબૂત છે. એ માણસ સંતુષ્ટ માણસ છે, ધરાયેલો માણસ છે, અને ધરાયેલો હોવાને કારણે પ્રસન્ન ચિત્ત. નેગિંગ કોણ હોય? છોકરા કયા છોકરા કરે? મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ કરતા હોય ને છોકરા. ઘણા લોકો એવા હોય છે અસંતુષ્ટ હોય. પણ જે સંતુષ્ટ હોય એ પ્રસન્ન હોય. સંતુષ્ટ હોય એ નક્કી નથી. કેમ? કારણ કે બાહ્ય જગત પર એને અપેક્ષા જ નથી કે મને મળે માટે હું સુખી દઉં, કે હું ફૂલફિલ થઉં પોતાની જાતે. યદૃચ્છા લાભ સંતુષ્ટ, સંતુષ્ટ હોય એ નક્કી નથી. એવો મનુષ્ય હોય, ધરાયેલો મનુષ્ય હોય, હંમેશા પ્રસન્નતાથી જગતની અંદર વિચરણ કરતો. કોઈને મળે તો પ્રસન્ન ચિત્તથી, રડતો નહીં, પોતાની એલપી લઈને નહીં. હા, તમારી ભાષા બોલું છું, મારી ભાષા નથી. એલપી તો ખબર છે ને? કોઈને મળો ને તમે એમ કહો કે મારો તો જો ને દાંત દુખે છે ત્યારે. અરે મારી તમારી વાત જવા દો ને, મારે તો એટલા કામમાંથી કઈ ખબર જ પડતી નથી, મારો દાંત દુખે છે, માથું દુખે છે. અરે પણ તમે તમારું કઈ, કોઈ માણસ કે મારો આવ્યું છે, શું આવે રિપોર્ટમાં? તો તે કેન્સર પોઝિટિવ આવ્યું. અરે મારે પેટમાં ક્યારનું દુખે. અરે પણ તમને કેન્સર, પેલા મેડમ વિચારો કેન્સરથી પીડિત, તને માથું દુખે, તારું પેટ મહત્વનું છે પેલું વધારે મહત્વનું દુખે. પણ આપણને એવું જોઈએ છે, એક માણસ જરાક બોલ્યો નથી કે આપણું લિસ્ટ નીકળી જાય.
એની અંદર પડેલું હોય છે, કારણ કે અસંતોષ છે, દુઃખી છે, એનો દર્દ અભિવ્યક્ત થાય. જ્યારે એ માણસ પ્રેમ નથી કરી શકતો, એ રાગી મનુષ્ય છે. જ્યારે પ્રેમ કરનારો હોય એ ધરાયેલો, સંતુષ્ટ. ખરેખર કેન્સર જરૂર થાય એમાં શું છે? આ શરીર જશે નવું આવશે, ક્યાં આવ્યું? તકલીફ એ ક્યાં અછત છે? અછત નથી, ભગવાનને ત્યાં અછત નથી. એક શરીર જાય તો બીજું આપે જ છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની જીર્ણાતી નરો પરાણ. કપડા બદલાય એમ શરીર બદલાય જ છે, કોઈ ચિંતા નહીં કરતા. રીબર્થ નું રિઝર્વેશન થઈ જ જાય, બર્થ રિઝર્વેશન. ટ્રેનમાં તો અઘરું છે, અહીંયા તો મળી જ જાય. એટલું ખરું કે 4 પગ વાળું મળે, પાંખો વાળું મળે, એ ખબર નહીં, ગેરંટી નહીં, ગમે તે મળે પણ મળે ખરું. આગળ જે રાગી છે એ માણસની બુદ્ધિ ડલ છે. રાગથી કલુષિત થયેલું મન હોવાને કારણે ક્લાઉડેડ ઇન્ટેલેક્ટ હોય છે. અપેક્ષા અને રાગને કારણે એની બુદ્ધિ અસ્પષ્ટ વિચારવાળી હોય છે. અને જે પ્રેમ કરનારો માણસ છે, જેની પાસે પ્રેમ માત્ર છે, એની બુદ્ધિ શુદ્ધ હોય, સ્પષ્ટ હોય, કોઈ પણ નિર્ણય લેવામાં એ સાચો નિર્ણય કરવા સમર્થ હોય, વિવેકી. આગળ રાગ જેની પાસે છે એ કદાપી હંમેશા ધર્મનું પાલન કરશે એવી ગેરંટી નહીં. ધર્મનું ઉલ્લંઘન કરી બેસે છે. જ્યારે પોતાનો હોય તો પીરસવામાં 2 ચમચા વધારે અપાઈ જાય, બરાબર? એને કહેવાય રાગ. અન્યાય કરી બેસે. દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપું, તમારા જીવનમાં નહીં હોય, ખાલી દ્રષ્ટાંત આપું કે કાકા અને બાપા 2 હોય અને બંનેના સંતાનો હોય, અને બને એવું કે કાકા મરી ગયા હોય અને એના 3 છોકરા હોય ને બાપાના 3 છોકરા હોય, અને હવે બધી જવાબદારી પ્રોપર્ટીના ભાગ પડવાની જવાબદારી કોની આવી? બાપાની આવી. હવે બાપા છે ને પોતાના 3 છોકરા ને પેલા 3 છોકરા, એમાં કેવી રીતે ભાગ પાડે? મારે નહીં કેવું પડે. જો એ યથાર્થ ભાગ પાડે તો પ્રેમ કરે છે, અને યથાર્થ ભાગ ના પાડે તો ધૃતરાષ્ટ્ર જેવા છે. ધૃતરાષ્ટ્ર એ જ કહો ને, પાંડુના પુત્ર ને પોતાના પુત્ર, 2 વચ્ચે ભેદ કરે. તો એવા જે લોકો છે ધર્મનું ઉલ્લંઘન કરી બેસે છે. રાગ હોય તે ધર્મનું ઉલ્લંઘન સ્વાભાવિક છે, અને પ્રેમ હોય તો એ ધર્મનિષ્ઠ માણસ હોય, એ પ્રેમ કરનારો હોય, અને પ્રેમ કરનારો ધર્મનિષ્ઠ માણસ મોક્ષ માર્ગે પ્રયાણ કરવા સમર્થ બને. એ મોક્ષ માર્ગે જઈ શકે છે. ધાર્મિક મનુષ્ય જ મોક્ષ માર્ગે આગળ વધી શકે છે. એ પણ યાદ રાખજો. ધર્મની કિંમત જગતમાં ના દેખાતી હોય તો ફ્રસ્ટ્રેશન નહીં આવવું જોઈએ. ધર્મને માર્ગે ટકી રહેજો, તમારા માટે મોક્ષના દ્વાર ખુલી જશે. આગળ ધર્મશાસ્ત્ર હંમેશા રાગનો ત્યાગ કરવાનું શીખવે છે, આસક્તિથી મુક્ત થવાનું ઉપદેશે છે. જ્યારે ધર્મશાસ્ત્ર પ્રેમ માટે શું કહે છે? તો પ્રેમનું સંવર્ધન કરો, પ્રેમ કરો, આપો. અને એક વસ્તુ યાદ રાખજો, જેટલો કરશો ને એટલો વધશે, ઘટશે નહીં. લૂંટાવતા જાઓ, પ્રેમ કરતા જાઓ, કોઈ પણ હોય. ક્યાં સુધી કરવાનો? કેટલાને કરવાનો? કેટલાને કરવાનો? ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. મારે મારા ડાબા હાથને પ્રેમ કેટલો કરવાનો, જમણા હાથને કેટલો પ્રેમ કરવાનો? હા, એવું પૂછીએ છે કોઈ દિવસ? એવું ત્યારે પૂછાય કે આપણને એવું લાગે કે આ જુદો હાથ છે, મારો નથી ના મારો છે, એવું માનતા હોઈએ તો. પણ જેને આખા શરીરમાં હું ભાવ છે, પછી પગનો અંગૂઠો હોય કે માથાનો વાળ હોય, એ મારાથી જરાય જુદા નથી એવું જે સમજતો હોય, એના આખા શરીરના એકે એક અંગ પ્રત્યે સરખો પ્રેમ હોય. એમ સમગ્ર માનવ જાત માટે સમાન પ્રેમ હોય. કોને હોય? એનું આખું કુટુંબ જે છે, વસુધૈવ કુટુંબકમની ભાવના એને પ્રાપ્ત કરે. આ વિશાળ હૃદય માણસ છે, આ મજબૂત મનનો માણસ છે. જે સંકુચિત મનનો છે, જે રાગયુક્ત છે, કેનોટ સ્ટેન્ડ ઇવન ધ નેબર, પોતાના પડોશી, પોતાના કલીગ, એની સાથે જ એને અણબનાવ થતો હોય. પણ જેનું ઉદાર ચરિત્ર હોય એ માણસ સમગ્ર માનવ જાતને પોતાના કરીને જીવી શકવાની ક્ષમતા વાળો, બધાનો સમાવેશ કરી શકે. દરિયાઓ દિલ જે હોય, દરિયા બધો દરિયો બધાને સમાવી લે, એમ બધાને સમાવી શકે. અને આપણે અપન વાલા ઉધર વાલા, ઇધર વાલા ઉધર વાલા, पंजाब वाला और कमल वाला. अरे वहां तो ठीक है, यहाँ नहीं होना चाहिए. याद रखो. आगे 12
સંસાર રોગનું નામ છે રાગ. એ સંસારીનું લક્ષણ છે, જ્યારે પ્રેમ જીવન મુક્તનું લક્ષણ છે, સ્વસ્થ મનુષ્યનું લક્ષણ છે. તો આમ રાગ અને પ્રેમ એ બે વચ્ચેની ભેદ રેખા ખૂબ મહત્વની છે. એ ઓળખી લેજો અને રાગમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરજો. આટલી બધી વાત કરીએ એટલે અંતે તમને એટલું તો સમજાઈ ગયું હશે કે આપણે ક્યાંક ક્યાંક રાગ કરીને બેઠા છીએ. એક બેનને ફોન આવ્યો, મને કહે કે માતાજી મને તો ક્યાંય રાગ રહ્યો જ નથી. દાદીમાં હતા, પદદાતી હું તો હવે ઉપરામ થઈ ગઈ, મને કોઈ માટે આસક્તિ નથી, મને કોઈ માટે રાગ નથી. અચ્છા સારું, એટલે મને ફોન આવ્યો ચિત્રા, શું થયું? ફોન આવ્યો તો છોકરો નપાસ થયો. હે એટલે આટલું બધું કર્યું હતું તોય નપાસ થયો? ઊંચા નીચા થઈ ગયા દાદીમાં. એના મા બાપ તો થાય પણ દાદીમાં ઊંચા નીચા થઈ ગયા. મને શું થયું દાદી? તો છોકરો નપાસ થયો. તો પછી પૂછ્યું પણ કેટલા ટકા આવ્યા? તો કે પણ આપણો નહીં, પડોશીનો. હશ દાદી મેં શું કીધું? એટલે કેમ એવું થયું? અપન વાલા હે તો દુઃખ હે. રાગ છે, પડોશી માટે દુઃખ નથી. સમજવાનું, પ્રેમ હોય તો બંને માટે સમાન ભાવ હોય. રાગ છે માટે ચિંતા થઈ અને પોતાનો છોકરો નથી નપાસ એવું ખબર પડતાની સાથે હર્ષ થયું. આ બતાવે છે રાગ. હું તમને રાગનું દર્શન કરું. નાની નાની બાબતમાં તમને દેખાશે રાગ ક્યાં રહ્યું. અને એ રોગનું નિદાન છે, આપણા ભવરોગનું નિદાન છે. આપણને આ સમસ્યા નડે છે એવું સમજાશે તો ગીતારૂપી ઉપચાર તમને ઉપયોગી થશે. અને ધારો કે તમે એમ કહેતા હો કે મને જરાય રાગ નથી, મને કંઈ જ નથી, તો એનો અર્થ એ થયો કે તમે કદાપી ડિસ્ટર્બ થવાના નહીં, તમને કદાપી શોક થવાનો નહીં. કારણ કે રાગ ના હોય તો શોક ના થાય. જેને રાગ ના હોય, શોક ના થાય, એના માટે ભગવદ્ ગીતાનો ઉપચાર નકામો છે. એણે કઈ આ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર? બરાબર? હા, ખાસ યાદ રાખજો. અહીંયા ભગવદ્ ગીતાનું અધ્યયન શેના માટે છે? જો તમે એમાંથી મુક્ત હો તો તમે જીવન મુક્ત મનુષ્ય છો. એના માટે શાસ્ત્રની આવશ્યકતા નથી. વિજ્ઞાતેપી પરે તત્વે શાસ્ત્ર દીતિસ્તુ નિષ્ફલા. એ જેને પ્રાપ્ત થઈ ગયું એને શાસ્ત્રની કોઈ જરૂર નથી. પણ જો આપણે સમજી શકીએ કે રાગ અંદર પડેલો છે તેને દૂર કરવા માટે ગીતા તમને ઉપદેશ આપે છે અને આપશે. એના ઉપર આપણે આવવાનું વાત કરવાની. સારું, રાગ એટલે શું? સુખાર્થે, સલામતી માટે, શાંતિ માટે, બાહ્ય પરિસ્થિતિ, વ્યક્તિ કે વિષય માટે આધારિત હોય. એના કારણે આપણને શોક થતો હોય છે. તો રાગમાંથી જન્મે છે શોક. શોક થાય, સમજી લેવાનું. જે રાગ રાખીને બેઠા હોય એને માટે લાલ બત્તી છે કે જે બાહ્ય જગત ઉપર આપણે આધારિત છે એ જગત પરિવર્તનશીલ છે, કદાપી યથાવત રહેતા નથી, રહેશે પણ નહીં. આખું જગત પરિવર્તનશીલ જ છે, ચેન્જિંગ એન્ટિટી છે. ચેન્જલેસ એન્ટિટી ઇઝ ઓનલી વન and that is પરમ તત્વ પરમાત્મા. પરમાત્મા એક જ અચ્યુત છે, બાકી બધું ચ્યુત છે, ચલાયમાન છે. અચલ તો માત્ર ઈશ્વર જ છે, બીજું કંઈ જ નથી. વ્યક્તિ બદલાઈ જાય, વ્યક્તિ દૂર જતી રહે, વ્યક્તિ કાયમ માટે છોડીને જતી રહે, વ્યક્તિ તમને મદદરૂપ થવા માટે અસહાય થઈ જાય. તમને એમ થાય કે મારો લાકડી બનશે મારી હંમેશને માટે, પણ એ ધારો કે એને લકવો મારી દો, ધારો કે એને કોમામાં જતો રહો, તમારી લાકડી છીનવાઈ જાય. તો કોઈ પણ પ્રકારે ગમે ત્યારે આવું થઈ શકે એમ છે. હવે જો તમે એના આધારે જીવન ટકાવ્યું તો દુઃખી થવા માટે તૈયાર રહેવાનું ખાસ. એટલે શોક જન્મે. બીજું, વસ્તુ છીનવાઈ જાય, બેંક ઉઠી જાય, બેંકમાં બધું નાખ્યું અને ઉઠી ગઈ. હવે માણસ ખલાસ, શોકગ્રસ્ત થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય. ઘણીવાર 50,000ની કિંમત રોકી શેરની અંદર અને એ શેરના ભાવ 50 રૂપિયા થઈ, કંપની ઉડી જાય. બધું કેવું ચાલે છે કોને ખબર? અને એમાં આપણે આધારિત હોઈએ તો દુઃખી થવાનો વારો આવે. ચાલો કશું નહીં તો ભગવાન આગળ કોનું ચાલે છે? ધરતીકંપ થયો તો પણ દુઃખી થવાનો વારો આવે. પરિસ્થિતિ, સંજોગ બદલાઈ શકે છે, એ આપણા નિયંત્રણમાં નથી. માટે બાહ્ય જગત ઉપર જો સુખનો આધાર રાખ્યો, શાંતિનો આધાર રાખ્યો તો દુઃખી થવા માટે તૈયાર રહેવું પડશે. એ લાલ લાઈટ અહીંયા બતાવવામાં આવેલી છે સાથે. કવિએ કહ્યું, કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે, એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે, સંજોગના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના દે. આ સંજોગના પાલવ એટલે પ્રારબ્ધના પાલવ, ઈશ્વર દત્ત છે બધું. એટલે આપણે દુઃખી થઈએ છીએ, એમાં જગતનો વાંક નથી.
આપણો વાંક છે કે આપણે એને આધારે જીવન જીવી રહ્યા છીએ. તો મહત્વની વાત એટલું જ છે કે જગત નશ્વર છે, નાશવાન છે. સત્તા, સંપત્તિ, સ્વજન, સ્વાસ્થ્ય, પોતાનું સ્વાદ પણ હંમેશા એવું રહેવાનું નથી. આજે સત્સંગમાં ના જાય, કાલે જઈશું, પછી જઈશું, કોને ખબર પછી આવવાનો આપણે તાકાત રહેશે? આપણે ખાટલામાં ના હોઈએ કોઈ જગ્યાએ, કઈ કહેવાય નહીં, કોઈ ભરોસો નહીં, મારો ભરોસો નહીં. આવું ત્યાં સુધી આવું, એટલે લેવા એટલો લાભ લઈ લેજો. ક્યારે અટકી પડે જીવન કોને ખબર પડે? એટલે એ તો નશ્વર જગત છે. અને એવું જ્યારે થાય ત્યારે ડિપ્રેશનમાં જવાને બદલે એનો સામનો કરવા માટે તૈયારી રાખતા શીખી જાઓ. અને આ તૈયારી ક્યારે થવાનું? નાસીપાસ નહીં થવાનું. આ તૈયારી ક્યારે કરવાની? રાગરૂપી શત્રુને ઓળખી એમાંથી મુક્ત થવાની તૈયારી ક્યારે કરવાની? જાગ્યા ત્યાંથી સવાર. રાગરૂપી શત્રુને ઓળખી એમાંથી મુક્ત થવાનો ઉપાય આરંભી દેવો જોઈએ. શું કરવાનું એના માટે? ગીતાનું અધ્યયન ચાલુ રાખો. એનાથી શું થાય? ભગવાન શંકરાચાર્યજી કે છે સત્સંગત્વે નિસંગત્વમ. સત્સંગ કરશો તો નિસંગતાની પ્રાપ્તિ થશે. રંગવદૂત મહારાજ કહી ગયા, કર સત્સંગ અભી સે પ્યારે, નહીં તો આખિર રોના હૈ. અંતકાલ કોઈ કામ ના આવત, વૃથા જગત રીઝવાના. અંતકાળે નહીં થાય બધું, અત્યારથી ધરી દઉં. અને ભર્તુહરી મહારાજ પણ કહે છે, શું કહે છે? યાવત સ્વસ્થમિદમ કલેવર ગૃહમ, યાવચ્ચ દૂરે જરા, યાવચ્ચ ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા, યાવત ક્ષયો નાયુષઃ, આત્મશ્રેયસી તાવદેવ વિદુષા, કાર્ય પ્રયત્નો મહાન, પ્રોદીપ્તે ભવને તુ કૂપ ખનનમ, પ્રત્યુદ્યમ કીદૃશઃ. વૈરાગ્ય શતકમાં ભર્તૃહરિ મહારાજ કહે છે, યાવત સ્વસ્થમિદમ કલેવર ગૃહમ, જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, યાવત ક્ષયો નાયુષઃ, જ્યાં સુધી આયુષ્ય પૂરું થયું નથી, યાવચ્ચ દૂરે જરા, વૃદ્ધાવસ્થા દૂર છે, પહેલો માળ ચડીને તમે આવી શક્યા છો, હા ત્યાં સુધી, યાવત ચેન્દ્રિય શક્તિ, ઇન્દ્રિય શક્તિ હજી હણાઈ નથી ગઈ, સાંભળી શકો છો, જોઈ શકો છો. વળી આગળ કહે છે કે જ્યાં સુધી આપણું શરીર છે, આયુષ્ય છે, ત્યાં સુધી આત્મશ્રેયસી, પોતાના કલ્યાણમાં, અને વિદુષા, વિદ્વાન મનુષ્યએ કાર્ય પ્રયત્ન મહાન, મહાન પુરુષાર્થ કરી લેવો જોઈએ. આ શ્રેય માર્ગનો પુરુષાર્થ છે, એ જ પરમ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થમાં પહેલામાં પહેલું લક્ષણ હોય તો શ્રવણ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, તો પ્રથમ ભક્તિ છે આ. અને આને પ્રાપ્ત કરવાનું કાર્ય જાગ્યા ત્યાંથી સવાર, ત્યાંથી શરૂ કર્યું. આગળ પછી છેલ્લે મોહ છે. મોહ એટલે શોકગ્રસ્ત મન છે, એ મોહને પ્રાપ્ત થાય છે. અર્થાત નિર્ણય કરવામાં એ સમર્થ રહેતું નથી. સાચું ખોટું શું છે એ સમજે નહીં, ખોટા નિર્ણય લેવાઈ જાય, કારણ કે ખોટાને સાચું સમજે, પરિણામે વધુ ને વધુ પરિસ્થિતિ બગડે, વળી પાછું પરિસ્થિતિ બગડે એટલે વધુ દુઃખી થાય, વધુ દુઃખી થાય એટલે વધુ મન નબળું પડે, એવું નબળું બન પાછું નિર્ણય ખોટા લે, ખોટો નિર્ણય એટલે વધુ પાછી પરિસ્થિતિ વધારે બગડે, પહેલા કરતા ખરાબ થતી જાય. એમ ડે બાય ડે આપણી કન્ડિશન, માનસિક સ્થિતિ ખરાબ થતી જાય. અને એને કહેવાય વિશ્ય સર્કલ, આને કહેવાય વિષ ચક્ર. આ દુષ્ચક્ર છે, એમાંથી બહાર નીકળવા માટે આપણે રાગમાંથી મુક્ત થવું અનિવાર્ય છે. તો સંસાર ચક્રમાંથી મુક્ત થવા માટે, પરતંત્રતામાંથી મુક્ત થવા માટે આ રાગમાંથી દૂર થવું જોઈએ. એવું ના થવું જોઈએ કે માણસ છે એ રાગમાંથી, આપણે અત્યારનો પ્રયત્ન કેવો કરીએ છીએ, એકને પકડીએ, અહીંયા દુઃખી થઈએ, બીજા અહીંયા છોડીને બીજાને પકડીએ, બીજામાંથી દુઃખી થઈ બીજા છોડીને ત્રીજો પકડીએ. જ્યાં જશો ત્યાં એનું એ જ છે. ઘરની ઉઠી વનમાં બેઠી, એવું જ છે. કારણ કે જગત એવું છે, આપણે એની અંદર સુખ માની બેઠા છીએ, છે જ નહીં ક્યાં. અને આ તો કેવું છે કે ચા મેં તો છોડી દીધો, શું કરો છો તો કે કોફી પીઉં છું. સિગરેટ સ્મોકિંગ ઇન્જુરિયસ ટુ હેલ્થ, તો છોડી દીધી, તો હવે શું કરો છો? તમાકુ. આના જેવી દશા છે આપણી, એકને છોડીને બીજા પકડવા. પોતાની જાતને રાગ દ્વેષમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એના માટેનો આ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવામાં આવે છે. અને એમાં આપણે
3 શ્લોક સુધી ગઈ વખતે વિચારણા કરી ચૂક્યા. આ પૂર્વ ભૂમિકા મેં પૂરી કરી, જે મહત્વની વિચારણા હતી, જેમાં સંસાર રોગનું નિદાન જે છે એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. અને એ સંસાર રોગ છે એ અર્જુનમાં ક્યાં ને કેવી રીતે જણાય છે ને કેવી રીતે ડેવલપ થાય છે, એની સાયકોલોજીકલ ડિપ્રેશનની અવસ્થા, એ આપણે શ્લોકો દ્વારા હવે પછી જોવાનો પ્રયત્ન કરીશું. પહેલા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્રની વાત આવી. ધૃતરાષ્ટ્ર કહે છે મારા અને પાંડુના પુત્રો શું કરે છે એ સંજયને પૂછે છે. મહાભારતના યુદ્ધના 10મા દિવસે પૂછે છે, કારણ કે 10મા દિવસે ભીષ્મ પિતામહ બાણશૈયા પર પડી ગયા, ત્યારે એને ચિંતા થઈ, માટે એ પ્રશ્ન પૂછે છે. એની વિગતે વાત આપણે પૂર્વે કરી ચૂક્યા છીએ. અને એ પ્રશ્નની અંદર જ્યારે સંજયને પૂછવામાં આવ્યું ત્યારે સંજય કથા માંડે છે પહેલેથી, પૂછે છે પછીથી, પણ માંડે છે એને જે વર્ણન કરે છે પહેલા દિવસથી વર્ણન કરવાનો આરંભ કરે છે. અને એ કહે છે કે પહેલા દુર્યોધન છે એ પાંડવોની સેનાને જોઈને આચાર્ય પાસે, દ્રોણાચાર્ય પાસે જઈ અને ત્યાં કહે છે કે પશ્ય એકમ પાંડુ પુત્રાણામ મહતી ચમું પશ્ય, હે આચાર્ય, તમે પાંડુ પુત્રના આ જે પાંડવોની સેના છે, મહાન સેનાને તમે જોઈ લો. મહાન સેના ખરેખર તો એમના કરતા નાની છે. કૌરવોની સેના 11 અક્ષૌણી છે અને પાંડવોની 7 અક્ષૌણી સેના છે. છતાં કે છે કે મહાન સેનાને જો, અર્થાત પોતે ભયભીત છે. આમે જે માણસ અધર્મ આચરણ કરતો હોય એ મેં આગળ કહ્યું તેમ ભયભીત જ હોય. દુર્યોધન પણ ભયભીત છે, ધૃતરાષ્ટ્ર પણ ભયભીત છે. ધૃતરાષ્ટ્ર ભયભીત હતા માટે દિવ્ય દ્રષ્ટિ લેવાની ના પાડી અમને વ્યાસજીને, અને અહીંયા દુર્યોધન પણ ભયભીત છે માટે વિપરીત વાક્ય બોલીને પોતાનો ભય પ્રકટ કરે છે અને કહે છે કે તમારા શિષ્ય દ્રુપદ પુત્રએ આ વ્યૂહરચના ગોઠવી છે. વ્યૂહરચના ગોઠવી એટલે સેનાને એવી રીતે ગોઠવવામાં આવે કે ઓછી હોય પણ મોટી લાગે. એટલે ઘણીવાર મત્સ્ય આકારે ગોઠવવામાં આવે, ગરુડ આકારે ગોઠવવામાં આવે. અભિમન્યુને પણ 7 કોઠા વિંધવાના, એને પણ એવી વ્યૂહરચના ગોઠવવામાં આવી હતી કે જેમાંથી બહાર નીકળવું અઘરું પડે. તો એવી ગોઠવાયેલી જે સેના છે એ તમે જુઓ. અને એ સેનામાં હવે કોણ કોણ છે એનું વર્ણન કરવામાં આવેલું છે. તો એ સેનાના સેનાપતિઓનું વર્ણનનો આરંભ 4થા શ્લોકથી કરવામાં આવ્યો છે, જે આપણે આવતી વખતે ભેગા થઈશું ત્યારે એના પર વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક તમારા